ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના માનવીય અભિગમને વાચા આપતું કાર્ય રાહત કામના 500 જેટલા મજૂરોને આઈસ્ક્રીમ વિતરણ કર્યું. ઉનાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડની પ્રજાવત્સલ કામગીરીના હજારો કિસ્સાઓ લોકોએ નજરે જોયેલા છે અને સાંભળેલ છે. ત્યારે આજે તેઓએ એક માનવીય અભિગમની સીમાચિહ્નરૂપ કામગીરીથી લોકોને પ્રભાવિત કર્યા છે. ઉનાળાના શરીર બાળી નાખતા સૂર્યના તાપ વચ્ચે ખુલ્લામાં ચોકડીઓ ખોદવાનું કામ કરતા સિલોજ તથા એલમપુર ગામના રાહત કામના 500થી વધુ મજૂરોને તેમના કામના સ્થળ પર જઈને ઉનાના સક્રિય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના પ્રેરણાદાયી વિચારને સાર્થક કરતા તેમના પુત્રો સર્વશ્રી વિજયભાઈ રાઠોડ તથા રવિભાઈ રાઠોડે મજૂરોને આઈસ્ક્રીમ વિતરણ કર્યું હતું. 37 ડિગ્રીના અતિગરમ વાતાવરણમાં મજૂરભાઈ બહેનોએ ઠંડક બક્ષતા આઈસ્ક્રીમ ખાઈને હાશકારો અનુભવ્યો હતો. તેમની સાથે ઉના નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ શાહ, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન શ્રી ધીરુભાઈ છગ તથા સિલોજ ગામના કાર્યકર શ્રી છગનભાઈ રાઠોડ, એલમપુર ગામના આગેવાન શ્રી ખોડુભાઈ પણ આ ભગીરથ કાર્યમાં જોડાયા હતા. A624 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.